નાળોદર ગામની સીમમાં ખેડૂતની નિશાન સત્યા, રાજસ્થાનના ભાગ્યાનું તીક્ષ્ણ હથિયાર વડે કૃત્ય. ગળાના ભાગે ઉપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે પીએમ અર્થે મૃતદેહ ખસેડ્યો. ફરાર આરોપી માટે તલસ્પર્શી તપાસ. વાવ તાલુકાના નાળોદર ગામની સીમમાં ગઈરાત્રે ખેતરમાં સૂતા ખેડૂતની નિશાન સત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાજસ્થાનના ભાગ્યે અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઉપરી ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક ખેડૂત બુકણા ગામના રહેવાસી હતા અને નાળોદર ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં રાત્રે આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા રાજસ્થાનના યુવકે અચાનક હુમલો કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા વારથી ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા કેટલાક સમયથી ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફરાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં ચેકપોસ્ટ ગોઠવી દેવામાં આવ્યા છે અને રાજસ્થાન પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે નાળોદર, બુકણા અને આસપાસના ગામોમાં ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.